હવે વલ્લભ એટલે પ્રિય, સુંદર સ્વરૂપ, નેત્ર એવા, એવું સુંદર નખશીક, 10 કમળ બિરાજે. એક જ મિનિટ તો મારા વાલા, સામનેજી કે ઓ મારો વલ્લભ. ત્યારે ઠાકોરજીએ કહ્યું, વલ્લભ તમે અમને એટલા વાલા છો, પણ અમારે તમને ભૂતલ પર જવા માટે થઈને વિનંતી કરવાની. સામનેજી કે હું નહીં જવા દઉં, મારા પ્રિય છે. તો કે આપણા જીવ માટે મોકલવાના છે. જ્યાં બિછડેલા જીવની વાત આવી ત્યાં સામનેજીએ હા પાડી. શરત એ કરી વલ્લભે કે શ્રીજી આપ પધારો તો હું આવું. તો 11ના દિવસે શ્રીજીનું પ્રાગટ્ય થયું અને વલ્લભનું પણ ચંપારણમાં પ્રાગટ્ય થયું. સેવ્ય અને સેવક બંને એકી સાથે આવ્યા. કોના માટે આવ્યા? વલ્લભ સિવાય કોઈનું સામર્થ્ય નહોતું. આપણે રખડતા હતા, ભટકતા હતા, યવનોનો ત્રાસ હતો, ભાગવતના અર્થ બધા પોતાની રીતે કરતા હતા. મહાદેવ ને માતા ને અંધશ્રદ્ધા ને મંત્ર ને તંત્ર ને, તમને ખબર છે ને 100 વર્ષ પહેલા બધું બહુ ભૂવા ને જતી ને. ત્યારે વલ્લભે કહ્યું, મારા નાથ, એક એક જીવને શોધી શોધીને તમારા હાથમાં દઈશ અને આજની તારીખ સુધી સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મય સ્મયાપહ. વલ્લભને વિવાહ નહોતા કરવા, પણ જો વિવાહ ન કરે તો હું ને તમે પાછા રખડતા થઈ જતા, આપણે હખણા રહેતા જ નહોતા. આ બ્રહ્મ સંબંધ દીધું, ઠાકોરજી પધરાવી દીધા. આજે બધાના મનમાં કેવી સરસ ઉત્તમ ભાવના છે કે વલ્લભ જયંતીએ મારા ઠાકોરજીને વધુમાં વધુ લાડ લડાવીશ. છે કે નહીં મારા વાલા? સાચું કહેજો. અરે મિશ્રી દૂધ ધરતા હશે ને, એને એવું થશે 5 જાતની મિશ્રી ધરું, કેસરવાળી કરું ને, ગુલાબજળવાળી કરું ને, સાદી કરું ને. થશે કે નહીં થાય મારા વાલા? પતાસા કરું ને. મેં એક વૈષ્ણવ જોયા છે, એ ગામડાના ખેતરમાં ઠાકોરજી પુષ્પ કરાવ્યા. હવે દૂધ મિશ્રી ધરે તો વલ્લભ જયંતી એને શું કર્યું? વલ્લભનું પ્રાગટ્ય 11રસનું 11 જાતની મિશ્રી બનાવી અને 11 જાતનું દૂધ બનાવ્યું. મેં કીધું 11 જાતનું દૂધ? મને કે અમારા ગરીબ માણસને એલા બેન એવું ન પૂછાય. મેં કીધું ગરીબ નથી, દુનિયામાં સૌથી પૈસાવાળા તમે, તમારા ઘરે નિધિ બિરાજે છે. એનો જ એક દાખલો આપવા આજે એક બેનનો ફોન આવ્યો સૌરાષ્ટ્રમાંથી ને. આ વલ્લભ સામે સાચી બની ગયેલી હમણાંની જ વાત, આજની જ વાત. મને કે ઈલાબેન હું યશોદાજી બની ગઈ, પણ મેં કીધું શું પણ? એટલે ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. મેં કીધું શું થયું, કયો તો ખરા. એ કે મેં 5, 7, 8 જણાએ સાથે ઠાકોરજી પુષ્પ કરાવ્યા ને, તો બધા મારા સામુ જોઈને ટોન્ટ મારતા હતા કે તું સાવ નિષ્કંચન છે, તું ઠાકોરજી શું સુખ આપીશ? અમારા તો ઘરે રોજ 2 શાક ને, દાળ ભાત ને, કઠોળ ને, રોટલી ને, એક તો આમ ને તેમ ને. મેં કીધું અમારા ઘર તો એવું ન થાય. અમારા ઘરે તો જો હરખું આવે 2 જણને બધી, તો ખીચડી શાક ભાખરી ને શાકે કરીએ અને છાશે ધરીએ, નહીં તો અમે શાક રોટલી ને છાશે ખાઈ લઈએ. તો ઈલાબેન મારે તમને એટલે ફોન કરવો પડ્યો કે આવું ધરાય? મેં કીધું એ 56 ભોગનો આરોગનારો તમારા ઘરે તમારો જ આરોગો આવ્યો છે. અત્યારે શહેરમાં રહેતા લોકો ફાર્મ હાઉસ પર જાય છે,
જાય છે ને મારા વાલા. શું કામ? ગાય રાખી હોય, ઓલા રોટલા કરે, ગાયનું દૂધ, ખીચડી. શું કામ? આ બધું ખાઈને થાકી ગયા. ભૌતિક તો બહુ નહીં હાલે. હમણાં કડી ગયા ત્યારે આપણે બધા ગયા હતા ને અમારા ફાર્મ હાઉસ પર, તો ત્યાં અમે શું ખાધું ખબર છે? આ બધા હતા, આખી બસ. ખીચડી, શાક, રોટલા. ઓલા એ તેવા આટલા મોટા મોટા રોટલા બનાવ્યા હતા. અમારે ત્યાં માણસ છે એને, બીજું કશું હતું. અને ઘી ગોળ, બસ કાંઈ નહોતું. તો વૈષ્ણવ શું કીધું ખબર? બહુ આનંદ આવ્યો. એનું કારણ એ છે મારા વાલા, પછી બેનની પરાકાષ્ઠા કહેવાય, સાવ ભોળા. સત્સંગ સાંભળો એટલે ઠાકોર મારે યશોદામાં બનવું છે, મારા ઘરે લાલો જોઈએ છે. એ કે આજે મોટી ભૂલ કરી. મેં શું કર્યું? એ કે આજથી વલ્લભની વધે બેઠીને તો હું એમ સમજી કે આજે વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ છે. તો બધું અદકીમાં જે આટલું અમારું સામર્થ્ય હતું રીલાબેન, તો આટલું બધું ધરાવીને કીધું. જો ઈલાબેને કીધું છે એટલે થોડું પણ મેં ધરાવ્યું છે. પછી કે મને ખબર પડી તમારો સત્સંગ આજે સાંભળો કે જો વલ્લભ જયંતિ હોય તો ઈલાબેન ગઈકાલે બોલે. પછી વૈષ્ણવને ફોન કર્યો તો એણે કીધું હજી તો આવતી 11 છે, આજે તો વધાઈ બેઠી. મેં તમારા ઠાકોરજી પ્રસન્ન છે ને એ તમને જતાવી દીધું કે 2 વાર તમે વલ્લભની જયંતિ ઉજવી. બરાબર મારા વાલા? 2 વાર વલ્લભ જયંતિ. એનું એ પ્રેમથી આરોગ્ય. મારો કહેવાનો આશય એ છે, તમારો ભાવ જ ઠાકોરજી આરોગવા આવે છે. એનો મતલબ એમ નહીં 50 વર્ષથી દૂધ મિશ્રી. તમારું છોકરું 50 વર્ષનું થાય તો તમે ખવડાવો જ દૂધ મિશ્રી? ત્યાં તો 4-5 મહિનાનું થાય ને ત્યાં ડૉક્ટરને પૂછવા માંડી, હવે એને થોડોક દાળ ભાતની અંદર ઘી નાખીને ચોળીને ખવડાવાય? પૂછે છે કે નહીં? કારણ એ મારો દીકરો છે, આ જન્મનો જ મારા વાલા. આ તો જન્મનો છે, તો એને ચોળીને ખવડાવો ને, કોર કરીને જરાક. આમાં સખડી કેટલા ધરે? હાથ ઊંચો કરો, જુઓ. કેટલા ટકા થયા? એનું કારણ એ છે સાક્ષાત માનીએ તો ધૈર્યા વિના રહીએ નહીં. આમાં અમુક પાછા બીતા હોય કે અમારાથી અપરસ પડાય ન પડાય. તમે જે બનાવો એ ધરાવો મારા વાલા. માગીને આરોગશે. ઓલા બેન પાસે હજી તો થોડાક દી થયા છે, ત્યાં ઠાકોરજી વલ્લભ જયંતિ 2 વાર. તમારી મારી પાસે કોઈ દી આપણે કરી જ 2 વાર વલ્લભ જયંતિ? ઠાકોરજી ભાવ જુએ છે. એક નાની વાત કરું, ઘણું કેવું છે પણ આપણી પાસે સમયનો અભાવ છે. ઠાકોરજી ઘરમાં પધારે ને એટલે અભાવ બધો વયો જાય છે, સ્વભાવ સુધરી જાય છે. મારો સુધરી ગયો, તમારી મને ખબર નથી. મને ભાવ આવે છે. મારા ઘરે રોજ 2, 4, 5, 10 વૈષ્ણવ આવે. તો રવિવારે એવું થયું, મને એમ કે રવિવાર છે એટલે બધા લગભગ ઓછા આવે કે ભાઈ ઈલાબેનના ઘરે બધા એના દીકરા ને વહુ હોય. પણ બધાને ખબર હતી કે આ 2 એકલા જ છે. તો અટકીમાં ખીર બનાવી હતી 3, 4, 5 વૈષ્ણવની, અને આવી ગયા 16. કેટલા? એમાં પાછા 11 ન આવ્યા. પેલા 4 આવ્યા, પછી 5 આવ્યા, પછી છેલ્લે કેટલા આવ્યા? 6, 7 આવ્યા. એટલે અમારે સામું જોઈ લો ઈલાબેન કરો હવે. પણ જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ. તો 5 જણની તો ખીર હતી, ઠાકોરજીને જરાવેલું દૂધ હતું, અને રસ ને ટૂંક ધરાવ્યા હતા. તો અમે તો 2 જ, એમાં મારી દવા ચાલે છે એટલે તો આટલું બધું કેરીનો રસ અને ટૂંક હતા.
બધું ભેગું કરીને ક્રશ કર્યું અને સૂકો મેવો પધરાયો. ઓલા લોકો કે તમે આ સામગ્રીની રીત કહેજો ને. મેં કીધું કહેવાય એવી નથી. ખરેખર એટલી સરસ થયું, કારણ કે આટલું કાંઈ દેવાય એવું હતું નહીં. મારે કહેવાનો આશય જ વલ્લભ બધો રસ્તો કરે જ છે. તમારા મનમાં ભાવ સાચો હોવો જોઈએ. હવે એક નાની વાત, જયપુરની બાજુમાં આમેરનો કિલ્લો છે. આમાં ઘણાએ જોયો હશે. જોયો છે ને મારવાલા? જો બધા હાથ ઊંચો કર્યો. એ આમેરના રાજા પૃથ્વીસિંહ અને એમના પત્ની રત્નાવલી. હવે રત્નાવલી પરણીને આવ્યા, પ્યોર વૈષ્ણવ, ગળામાં કંઠી, ચાંદલો, ડામણી પહેરે તોય સેથી પૂરે, અને કાયમ ગીત ગાય, મેં તો પહેર્યું પાનેતર તારા નામ. એટલે રાજા કે આ ભક્તાણી આપણા ઘરે ખોટા આવી ગયા. રાજા શેમાં માને? શક્તિમાં. હવે રાજા છે ને ઓલા મંત્ર તંત્ર જાણે ને, એ તારદેવને માનતા હતા. એના ગુરુનું નામ તારદેવ હતું. તારચંદ કે તાર, જો ઘણી વાર મારા નામમાં ભૂલ થાય. કાલે હું સત્સંગ કરતી હતી ને તો તુકારામના પેલા પખાવ અજવાળાની વાત કરી, બરાબર? પછી ભૂલમાં આગળ નામદેવ ચાલી ગયો. આ મને ઈશારો કરે, પણ આપણે તો હામું કોણ જોવે? બહુ હામું જોયું, હવે કંઈ જોવું નથી. હવે આની હામું જ જોવાનું, તો મારે હામું જ જોવે, આપણે જ નહીં જોવાનું. મેં નથી સાંભળવું. અને એવો આનંદ આવતો હતો. તો ઘણી વાર નામમાં હું આઘી પાછી થઈ જાઉં, એટલે એ મારી ભૂલ છે મારા વાલા. તો એ તારદેવમાં માને. એટલે રાણી કાંઈ કહે ને, એટલે હાલ મારા તારદેવ પાસે ત્યાં આજે આ મંત્રની વાત કરવાના છે. એટલે બધું ઓલું સમજી ગયા કયા મંત્રની બધું, એનું મારે કાંઈ વિસ્તરણ કરવું નથી. હવે રાણી એને એમ કે, જુઓ આ બધા માણસમાં નામ નાય, આ માણસનો ધર્મ છે. એ મંત્ર તમને ખોટા રસ્તે ચડાવે છે. મૂળ કૃષ્ણ છે. આ બધું ક્યાંય લખ્યું છે ભાગવતમાં? આ લખ્યું છે ગીતાજીમાં? તો તમે ખોટા રસ્તે જઈને તમારું જીવન ના બગાડો. તમે મારી સાથે વૈષ્ણવ થઈ જાય. પણ રાજા માને તો એ રાજા કહેવાય નહીં. રાજા વાજાનું વાંદરા, કાન હોય જ નહીં. એના કાચા કાન જ હોય. હવે ઓલા તારદેવે એને એટલો બધો આમ કંટ્રોલમાં રાખ્યો હતો કે કૃષ્ણ છે જ નહીં. કૃષ્ણ તો મારા કંટ્રોલમાં, હું જેમ ધારું એમ કૃષ્ણ કરે. એટલે તારદેવ તો આમ એવું એને રૂઆબથી કે પૃથ્વીરાજ કે નહીં, મારા જ ગુરુ સાચા. રાણી કે સારું, જે સાચા હોય તે. હું કૃષ્ણ સિવાય કોઈને માનીશ નહીં.